હેલો ફ્રેન્ડ્સ, દર્શનાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે એક મસ્ત રેસીપી લઈ આવી છું। તો આ રેસીપી એકદમ સહેલી છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે। તો આપણે આજે આ રેસીપી બનાવશું એનું નામ છે દૂધીના ઢોકળા। એવા ખાટા અને તીખા ટેસ્ટી મજેદાર ઢોકળાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો મિત્રો, એના માટે મેં એક દૂધી છે એને છીણી લીધી હતી અને થોડી લીલી મરચી છે અને થોડું લીલું મરચું અને કોથમરી લીધી છે। હવે એમાં હું થોડો જાડો ઘઉંનો લોટ છે એ 1 વાટકી જેટલો લીધો છે અને તેમાં ચણાનો લોટ 1 વાટકી નાખ્યો છે। હવે આ બધી દૂધી ને લીલા મરચાં, કોથમરી, આદુ લસણની પેસ્ટ નાખી દઈશું આપણે અંદર। હવે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું છે એ નાખી દીધું છે મેં। પછી એમાં થોડા સફેદ તલ અને થોડું આખું જીરું છે એ નાખ્યું છે અને સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી હિંગ નાખીને પછી મેં 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે। હવે આપણે આ લોટને આપણે બાંધી લઈશું આવી રીતે। આમાં ફ્રેન્ડ્સ પાણી નાખવાની જરૂર પડતી નથી, કેમ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય છે એટલે તેનાથી લોટ બંધાઈ જશે તમારો। થોડો ઢીલો લાગે તો તમે થોડો ઘઉંનો લોટ એડ કરી શકો છો। પછી તે લોટમાં 1 થી 2 ચમચી જેટલું તેલ નાખીને આપણે આને આવી રીતે ગોળ આકારમાં આવી રીતે લાંબા લાંબા લુવા બનાવી દેવાના છે। તો આ બની ગયા છે મારા દૂધીના ઢોકળાનું લોટના લુવા। હવે એને આપણે ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું। તો 15 થી 20 મિનિટ આને બાફવા દેવાના છે આવી રીતે બંધ કરીને। તો આ ઢોકળાનો લોટ છે એ હવે બફાઈ ગયો છે। તો હવે એને આપણે કટ કરી દઈશું આવી રીતે મીડિયમ સ્લાઇસમાં આને આવી રીતે કટ કરી દેવાના છે। જોઈ શકો છો કેવા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે। હવે એક કઢાઈમાં હું 3 થી 4 ટેબલસ્પૂન જેટલી તેલ નાખું છું। હવે થોડી રાઈ અને હિંગનો વઘાર કરી દેવાનો છે આમાં। પછી અડધી ચમચી જેટલું હળદર નાખીને આપણે આ ઢોકળા અંદર ફ્રાય કરી દઈશું। આવી રીતે શેકી લેવાના છે મિત્રો। તમે જોઈ શકો છો કે કેવા સરસ લાગે છે આ ઢોકળા। આવી રીતે થોડી 5 થી 10 મિનિટ જેવા આપણે આને શેકવા દઈશું તેલમાં, એટલે તેમાં થોડા ક્રિસ્પી પણ થઈ જશે। પછી એની ઉપર આપણે થોડા સફેદ તલ નાખી દેવાના છે અને થોડી લીલી કોથમરી નાખી દેવાની છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણા। તો તમે પણ આવી રીતે બનાવી જુઓ, આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને